આમ તો બધા યુવાનોએ બધાએ ભાઈ બાપજી હા પણ શરમભાઈ મહેશભાઈ ખૂબ વાલ્યો ખૂબ વાત કરતા હતા કે હજી બધા આવતા કેમ નથી પણ તમારી કોઈ ભૂલ નથી. હા, પચાસ કહેવાનો આવતો સારું નથી. કર્યું છે. તો અહીંયા આવવાની જરૂર નથી. હમણાં તો તમે જેટલી ઠેર ઠેર બધાએ ભૂલ્યું કર્યું તો હમાતા ન હોય. કારણ કે આ ઠપકો દેવા માટે પણ સારું કાર્ય કર્યું છે ને એના માટે કોઈ પણ કાંઈ એને નામ લેવા વાળો નથી. એકવાર આપણે તાળીના ગગડાથી આવા ગામમાં પાપ ન હોય પણ પાપ શું હોય ને તો તોય ખરેખર આ 3 દિવસમાં નાશ થઈ જશે સાહેબ. કારણ કે હું સુંદરકાંડમાં તમે નહીં હપળેલો હોય એક છંદ છે આમાં ચોપાઈ તરીકે મારા મોમાનો લખેલો છે હનુશંકર મહારાજ દેડવા. એમણે જેમ રાવણ રૂપી પાપનો નાશ કરવા રામે અવતાર લીધો તો સંતોનો ઉદ્ધાર કરવા એના વિશે સુંદરકાંડમાં કીધું. સુંદરકાંડ એટલે પાપનો નાશ કરવા, લંકાનો નાશ કરવા માટે કે પાપ લંકાનો એટલે પાપ રાવણ રૂપી એનો નાશ કરવા. તો કરવા સંતનો ઉદ્ધાર હરવા ભૂમિનો ભાર, કરવા સંતનો ઉદ્ધાર હરવા ભૂમિનો ભાર, દુઃખ દેવોનું હરવા અને નાશ દૈતો ન કરવા. લંક જાવાનો હેતુ અને શહેર બાંધવો સેતુ, લંક જાવાનો હેતુ અને શહેર બાંધવો સેતુ, કરી વાનરોને વાત પહાડ લાવો હાથો હાથ, કરી વાનરોને વાત પહાડ લાવો હાથો હાથ, નળ નીલ બને વીર તમો રાખી મનમાં ધીર, કરો શિલ્પીનું કામ એવું બોલ્યા શ્રી રામ. પછી ઉઠ્યા વાંદરો સુરા ગણતા ન થાય પૂરાઓ, ઉઠ્યા વાનરો સુરા ગણતા ન થાય પૂરા, ગણતા શેષનો હારે જીભો 1000 ગણાય મેઘની ધારા. એટલી બધી ભગવાન રામની સેના છે એ એકથી થઈ ગઈ મેઘની ધારા છે એક એક તમારા તમે ન ગણી શકો. ગણાય મેઘની ધારા ભૂના રજકણ સારા, ખેતી જાજુ છે દળ હવે કોનું ગણવાનું બળ. આ તો કૃપા રામની થઈ છે, કૃપા રામની થઈ છે ને હિંમત વધી તો ગઈ છે, લાવે મોટા મોટા પહાડ અને કોઈ ઉખેડે છે ઝાડ. આ જરા લંકામાં જાતા હતા રામ સૈન લઈને ત્યારે કૃપા રામની થઈ છે ને હિંમત વધી તો ગઈ છે, લાવે મોટા મોટા પહાડ કોઈ ઉખેડે છે ઝાડ. સાહેર મનમાં રાજી અને મદદ આપદો હાજી, સાહેર મનમાં રાજી અને મદદ આપદો દાજી, હાકલ વાંદરો કરતા અને પથ્થર પાણીમાં તરતા. હો જય શ્રી રામ. એક વાનર છે ઈ પથ્થર પાણીમાં નાખે અને પથ્થર તરવા માંડ્યો. હાકલ વાંદરો કરતા પથ્થર પાણીમાં તરતા. પણ આ બાજુ રામના નામે પથ્થર તરતા જોયા શિવરામભાઈ. એટલે રાવણની સેના છે, રાવણના મંત્રીઓ એની સેના સામે કાંઠે હતી અને રામના નામે પથ્થર તરતા જોઈ અને રાવણની સેનાને મંત્રીઓને ઉદાસ થયા કે ઓહો રેનાન જેની સામે યુદ્ધ કરવાનું છે, જેની સામે કાલે લડવાનું છે એના નામે પથ્થર તરતા આવે તો આપણે ઈ બીજું શું નહીં કરીએ તો એના નામે પથ્થર તરે છે. એટલે રામના નામથી પથ્થર તરતા જોઈ અને રાવણની સેના છે ઉદાસ ચહેરે થઈ ગઈ અને એમાં ફરતો એની સેનામાં રાવણ આવ્યો. અને રાવણે આવી અને એની સેનાને ઉદાસ જોઈ કે આપણે કાલે સવારે તો રામની સામે યુદ્ધ કરવાનું છે. રાવણ કે અને તમે આટલા મંત્રીઓ કે ઉદાસ કેમ છો? ત્યારે મંત્રીઓએ કીધું કે હે રાવણ, હે રાજન, જેની સામે આપણે યુદ્ધ કરવાનું છે, જેની સામે એવા રામ અને લક્ષ્મણ બે છે ને ઈ જે હનુમાને એમને પથ્થર આપે છે અને રામ 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 લખે અને પથ્થર જે હનુમાન નામના વાંદરો છે, હનુમાન હોય નળ નીલ અંજન વીસ આ બધા જાદુઓને આ બધા પથ્થર ફેંકે અને પથ્થર તરી જાય છે. તો આની સામે આપણે કેવી રીતે યુદ્ધ કરવું? રાવણને મનમાં એમ થયું કે આ ઉચ્ચાર છે ને અને ઉચ્ચારમાં કે આ પાછી સેના લાવવી પડશે. તો એમણે રાવણે વિચાર કર્યો કે ઓહો રામના નામે નાના નાના પથ્થર તરે એમાં તમે ડરી ગયા? તો કે એમાં શું? તો કે ઈ કદાચ નાના નાના રામ તો પથ્થર તારા છે. રાવણ કે હું મોટી મોટી શિલાઓ તારું એમાં શું? રાવણે એક મોટી એવી શિલા ઉઠાવ્યો શરમભાઈ અને માથે મોટા અક્ષરથી રાવણ એવું નામ લખી દીધું અને મૂકી પાણીમાં જટાટે વી ગલત જલમ પ્રવાહ પાવિતા સ્થલે ગલેવ લંબ લંબિતા ભુજંગ તુંગ માલિકમ ડમટ 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 ડમણનીના સસંગરમ મકાર ચંડ તાંડવો તલો દુના શિવા શિવમ શિવા શિવમ શિવા શિવમ જટાં ઘટાંગ સંભ્રમ અને બ્રહ્મણની લીપ નિર્જરી વિલોલ વીચ વલ્લરી વિરાજમાન મૂર્ધની દગત 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 જબલ લલાટ પટ પાવકે કિશોર ચંદ્રશેખર જય મહસ જય મહસ જય મહસ હર 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 કર્યું. તો શિલા છે સડ 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 પાણીમાં તરવા માંડી. આ રાવણના નામે શિલા તરતી જોઈ અને રાવણની સેના નાચવા કૂદવા માંડી કે ઓહો આપણા મહારાજા ક્યાં જેવા જેવા છે, ઈ તો મોટી મોટી રામ કરતા મોટા બળિયા છે, ઈ તો મોટી શિલાઓને તારે છે. પણ આખી રાવણની સેના રાવણના નામે શિલા તરતી જોઈ નાચવા કૂદવા માંડી. આખા એના મંત્રીઓ છે અબાભાઈ
નાચમાં કૂદવા માંડ્યા. પણ રાવણની રાણી મંદોદરી છે ની મહાન સતી હતી. એ સપ્ત સતીઓમાંની એક સતી હતી. એને મનમાં એક શંકા ગઈ કે આ ભાગ્યના નામે કોઈ દી પથ્થર તરે. આ રાવણના નામે પથ્થર તરે નહીં, કારણ કે પથ્થર તરે એવું એનું કામ નથી. આ પથ્થર આ તાર્યો કેવી રીતે આ શીલાને આવડી મોટી. એટલે એની મંદોદરી છે ઈ રાવણને પૂછે છે કે હે નાથ, કારણ કે સુશુ એમ કહેવાય કે મારા પિયરમાંથી આવ્યા પછી લંકામાં આવ્યો, પુલસ્ત્યમાં આવ્યા પછી મેં કોઈ દિવસ તમને પ્રશ્ન નથી કર્યો. પણ હે રાવણ મહારાજા, માફ કરજો. આજ તમને એક પ્રશ્ન કરું છું કે રામ તો પરિબ્રહ્મ પરમાત્મા પોતે છે. ઈ તો કદાચ ગમે એ કરી શકે, ઈ પથ્થર તારી શકે, પણ તમે આ શિલા કેવી રીતે તારી? તમે તો સાચું ન કહો, તમને રામની આણ છે, તમને શિવની આણ છે. અને ત્યારે હસતા હસતા રાવણે કીધું કે ગાંધી આપણા નામે કોઈ પથ્થર તરે નહીં. આપણે ક્યાં સારા કામ કર્યા છે કે આપણા નામે પથ્થર તરે? તો કે આ તમે પથ્થરને શિલાને આવડી મોટી તારી કેવી રીતે? કે સાંભળી લે, આપણી સેના છે ને રામના નામે પથ્થર તરતા જોઈ અને ડરી ગઈ હતી, નિરુત્સાહી થઈ ગઈ હતી, અને કાલે લડી કેમ હતી નહીં. એટલે એને યુદ્ધ કરાવવામાં ઉત્સાહમાં લાવવા માટે આ શિલાને મેં રામની આણ દીધી હતી કે હે શિલા, હે પથ્થર, તું રામના નામે જો તરતો હોય તો આને હું રામની આણ દઉં છું. તું ન કરે તો તને ભગવાન રામની આણ છે. તો રામની આણે આ કામ છે સાહેબ. દુશ્મનને એટલો ભરોસો હોય અને દુશ્મનનું કામ રામ કરતો હોય તો હું તમે તો એના ભક્તો થશે સાહેબ. એના નામનો ભેખ કરી લીધો તો આપણું કામ ન થાય છે. મંદોદરીની શંકાનું સમાધાન કર્યું રાવણે કે આકલ વાંદરો કરતા અને પથ્થર પાણીમાં તરતા કર્યું રામજીએ કાજ આજ શહેર પહોંચ્યું છે પાર. પછી હરખાતા મન અહીંયા કર્યું શિવનું સ્થાપન. આ તો શું છે કેટીની હોય ને તો આમાં ધર્મ મળે. આ તો એક આ તમારા ઉત્સાહને લઈ એટલે આપણે એક પેટી બધી રાખવાનો હતો. વસાવે સારા થાય છે શુકન સૌના મન છે પ્રસન્નો. સારા થાય છે શુકન સૌના મન છે પ્રસન્ન. ડાબુ અંગ તો ફરકે અને સતી સીતાજી હરખ્યો. કારણ કે અશોક વાટિકામાં બેઠા બેઠા સીતાજીનું ડાબુ અંગ ફરકતું હતું. ડાબુ અંગ સ્ત્રીને ફરકે ઈ હારું અને પુરુષને જમણું અંગ ફરકે ઈ હારું. તો અશોક વાટિકામાં બેઠા બેઠા સીતાજીનું ડાબુ અંગ ફરકતું હતું ને એને મનમાં એમ થયું કે મને આજ ભગવાન રામ મળવા દો. ડાબુ અંગ તો ફરકે સતી સીતાજી હરખે. આજ શ્રી રામજી મળશે અને સારા શુકન ફળશે. માએ સુતાને મન માઠો થાય છે શુકન, કારણ કે માએ ભૂતાન મંદોદરીના પૂજા કરવા માંડ્યો કે આજ મને ખરાબ શુકન થાય છે. માય સુતાને મન માઠો થાય છે શુકન, મન કરતી વિચાર કે કેમ સમજાવું પડખા. કારણ કે મંદોદરી મનમાં વિચાર કરતી રાવણ તને કેમ સમજાવું. માય સુતાને મન માઠો થાય છે શુકન, મન કરતી વિચાર હવે કેમ સમજાવું પડખા. રાવણ મારે સુતાને મન માઠો થાય છે શુકન, મન કરતી વિચાર કેમ સમજાવું પડખાર. કહ્યું માનો અમારું અને ભલું થાશે તમારું. રાવણને કહે છે મંદોદરી કે કહ્યું માનો અમારું અને ભલું થાશે તમારું. આ જાણો રામને હરી અને મારી વાત છે ખરી. ખર દુષણને માર્યા, ઈ કોઈ જેમ તેમ નથી હો, રામ છે. ખર દુષણને માર્યા, પથ્થર પાણીમાં તાર્યા, તોડ્યું શિવનું ધનુષ. એવા ન હોય મનુષ્ય તો ભગવાન છે. કારણ કે રામ જ્યારે શિવનું ધનુષ તોડવા માટે તને બોલાયો ને તેથી તારે ઊંચું કરીને સીતાજી લાવો તો આ ચોરી શું કામ લાવવા પડ્યા? આ તો ભગવાન છે. કારણ કે તું એ રામની પહેલા તું ઊંચો તો રાવણને કે મંદોદરી તોડ્યું શિવનું ધનુષ. એવા ન હોય મનુષ્ય. અરે દીધેલી અણ ન તૂટી. કદાચ એક લક્ષ્મણની દીધેલી તારાથી અણ નથી તૂટી અને તારે બાવાનો વેહ ધારણ કરવો પડે તો એ લક્ષ્મણે જ હારે છે. દીધેલી અણ ન તૂટી અને કેમ લડશો ઉઠી. રાવણ બોલ્યો એવું આ નારી સમજે કેવું. હા, રાવણ બોલ્યો એવું આ નારી સમજે કેવું. મેં જોયું વિચારી બીકણ હોય છે નારી. બઈનો વિચાર બીકણ હોય રાવણ છે. મેં જોયું વિચારી બીકણ હોય છે નારી. નારીના અવગુણ એવા સાંભળ કહું છું તેવા. સાંભળ પરકેરું રૂપ તેમાં થાય છે તદ્રુપ. સ્વામી હોય જો રાજા તેને સેવક જાજા. હું તો રાજા છું, મારે કેટલા સેવકો છે. સ્વામી હોય જો રાજા અને તેને સેવક જાજા. તજી સ્વામીનો સંગ હવે ભાગે સેવક થી રંગ. હું છું દિગપાળ જેવો અને વશ કીધા છે તેવો. કારણ કે હું તો દિગપાળ દેવો વશ કરવો એ મારો ધંધો છે. રાવણ કે હું છું દિગપાળ જેવો અને વશ કીધા છે દેવો. એવો મને ન જાણ્યો ને તે તો કે રામને વખાણ્યો. મંદોદરી રાવણ આવડો મોટો હું ન દેખાણો એવો મને ન જાણ્યો અને તે તો રામ વખાણ્યો. ત્યારે બોલ્યો રાવણ બોલ્યો એવું. ત્યારે રાણી મન વિચારે અને આયુષ કેવું છે તૂટી. હવે આને શું કરવું એમ મંદોદરી મનનો વિચાર કરવા માંડી. રાણી મન વિચારે આયુષ કેવું છે તૂટી અને આની દીધી ગઈ છે ઉઠી.
શહેર પાડતો થઈ છે પાડ સુવેલો જઈને ઉતર્યા દશરથનો બાળ કે નથી રાવણનો કાળ રામ એમ કે લંકામાં આવે ને આ રાવણનો કાળ થઈ નકી ઉતર્યા દશરથનો બાળ નકી રાવણનો કાળ અંગદ આવ્યો જ્યારે રાવણ બોલ્યો ત્યારે અંગદને પેલો મૂક્યો ખબર છે સભામાં અંગદ આવ્યો જ્યારે રાવણ બોલ્યો ત્યારે સંદેશો લઈને કદાચ પેલો સમાધાન કરવા માટે અંગદને મૂક્યો હતો અંગદ એટલે આપણે કોક આપણે નથી બે જણાનો મતભેદ ઝઘડો હોય અને પછી આપણે સામેવાળાનો અંગદ છે ને એ અંગદ જોતો ગયો સમાધાન કરવા અંગદ જ જાય અંગદ આવ્યો જ્યારે પણ જ્યારે અંગદને બેલ્યો ને રાવણે વિચાર શું કર્યો ખબર છે અંગદ આવ્યો જ્યારે પણ રાવણ બોલ્યો ત્યારે અંગદ આવ્યો જ્યારે રાવણ બોલ્યો ત્યારે કિશ કેમ તું આવ્યો અને કોનો સંદેશો લાવ્યો કયા તાતનો તું તન કોનો દીકરો છે રાવણ કે અંગદને કે કયા તાતનો તું તન બોલ મુખથી વચન બોલ્યો વાળીનો શુદ્ધ અંગદે જવાબ આપ્યો બોલ્યો વાળીનો શુદ્ધ હું છું રામજીનો દૂત વાનર વાળીનો બાળ આવીને અંગદ નામ છે ભૂપાળ એનું સન્નામ આપી દીધું અંગદ વાળીનો બાળ અંગદ નામ છે ભૂપાળ વાત સમજી મારી અને આપો રામજી નારી સીતાજી પાસે આપી દો બસ એટલું કેવા આવ્યો છું વાત સમજી મારી અને આપો રામની નારી પકડી રામજીની પાય અને પછી માગો ક્ષમારે કરો લંકાનું હિત નહીતર થાશે વિપરીતો તમે લંકાનો હારો વિચારો તો ખરાબ દેખાય મને એ અંગદે કીધું હતું કરો લંકાનું હિત નહીતર થાશે વિપરીત ક્રોધ રામજી કરશે હજી ભગવાન રામને ક્રોધ નથી આવ્યો મને સમાધાન માટે પૂછ્યું ક્રોધ રામજી કરશે અને તારા પ્રાણ તો હશે સોણી અંગદનો બોધ ચડ્યો રાવણને ક્રોધ આટલી વાત તારે એમ કે વાનર અંગદે કરીને તાતો રાવણને રોમ 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 રીસડવા માંડ્યો સોણી અંગદનો બોધ ચડ્યો રાવણને ક્રોધ કીશ બોલ સંભાળી કહે કેમ છે વાળી તારો બાપ શું કરે છે કીશ બોલ સંભાળી અને કહે કેમ છે વાળી નામ વાળીનું ખોયું તે તો કઈ નવું જોયું તે તો તારા બાપનું નામ ખરાબ કર્યું અંગદને કે નામ વાળીનું ખોયું તે તો કઈ નવું જોયું થયો તપસ્વીનો દૂત ધીક વાળીના શુદ્ધ અંગદ કહે છે એવું અને મૂર્ખ સમજે કેવું ધીક તુજ તાતને ધીક ધીક માત 10 દિવસની વાર અંગદ કહે છે રાવણને કે ધીક ધીક તુજ માત ધીક ધીક તાત 10 દિવસની વાર જોઈને લેજે સમાચાર જો નહીં આપો સીતા તો મળશે મારા પિતા કારણ કે તું સીતાજી 10 દિવસમાં નહીં આપે ને તો ઈ તને મારા પિતા શરકમાં મળશે મારા પિતાએ રામના હાથે મળ્યા છે મારા પિતા શરકમાં જ્યાં કારણ કે રામના હાથે વાળી મળ્યા એટલે ઈ શરકમાં છે કોઈ રામના ગમે એવો પાપી છે રાવણને કે કોઈ રામના હાથે મરવાનો છે એટલે તને અહીંયા મળી જશે 10 દિવસમાં સીતાજી નહીં આપે 10 દિવસની વાર જોઈને લઈ જાય સમાચાર જો નહીં આપો સીતા તો મળશે મારા પિતા પણ ક્રોધે બોલ્યો દેશી શીશો રાવણને આટલું કીધું તો નહીં સળ્યું ક્રોધે બોલ્યો દેશી શીશ કેવું બોલે છે કીશ વાનર મન વિચારો તમે તો આહાર અમારો તમે તો અમારો ખોરાક કેવો વાનર મન વિચારો તમે તો આહાર અમારો કોણ લડશે મારી સાથ તે તો કહે મને વાત તમારી સેનામાંથી અંગદને કે રાવણ કે લડે એવો કોણ છે કોણ લડશે મારી સાથ તે તો કહે મને વાત આ એક વાંદરો સારો હનુમાન નામનો એક વાંદરો સારો જીલે પડખો અમારો એક હનુમાન નામનો વાંદરો ઈ અઠવાડિયા પહેલા 10 થી 15 થી પહેલા આવી આયો તો ઈ થોડો છે ઈ સપકલા ફરી જો ઈ એક વાંદરો છે હા એક વાંદરો સારો ઈ અંગદને કહે છે રાવણ એક વાંદરો સારો જીલે પડખો અમારો કોણ લડશે મારી સાથે તો કહે મને વાત એક વાંદરો સારો જીલે પડખો અમારો જેણે બાગ ઉખાડી ઈ કયો વાંદરો ખબર છે જેણે બાગ ઉખાડી મળી લંકા પ્રજાળી પણ તે એકથી શું થાય રાવણ એમ કહે કે ઈ એકથી શું થાય તે એકથી શું થાય અસુર દળને જીતાય પણ અંગદ હસીને બોલ્યો હનુમાનનો વખાણ રાવણને મોઢે સાંભળ્યો એટલે અંગદ હસીને બોલ્યો અંગદ કે તું એક જો હનુમાનથી બીયાતો રાવણને કે તો એવા તો અમારા મજાર વાંદરા છે અમારી સેનામાં તો કેટલાય છે અંગદ હસીને બોલ્યો ઠીક પડદો ખોલ્યો તે તો અમારા મનનું શંકાનું સમાધાન કરી નાખ્યું કારણ કે પડદો ખોલી નાખ્યો અંગદ હસીને બોલ્યો ઠીક પડદો ખોલ્યો જો તું એકથી હારે તો શું બોલે વધારે એવા તો વાંદરા જાજા અને વળી સર્વના રાજા એકથી બળ્યો એકનો જોટો ન મળે જોડ ન મળે એવા તો હજારો વાંદરા છે અંગદ હસીને બોલ્યો ઠીક પડદો ખોલ્યો જો તું એકથી હારે તો શું બોલે વધારે એવા તો વાંદરો જાજા અને વળી સર્વના રાજા જેથી બળ્યો મોટો જેનો ન મળે જોટો આ મીઠા વળગાડી છે ગાળ તને મારી નાખું હાલ અંગદે કીધું તું તો રાવણથી બિયાતો અરે તો હનુમાનથી બિયાતો હોય ને તો હું તને પહોંચી વળું મીઠા વળગાડી છે ગાળ તને મારી નાખું હાલ પણ તને મારેથી શું થાય તું તો મરેલો ગણાય કારણ કે તને મારવાની જરૂર નથી તું તો મરેલો ગણાય માટે
મારતો નથી અને સાચું કહું છું કંથી. મરેલા ગણવા કેટલા સાંભળ કહું છું તેટલા. હવે અંગદે રાવણને કીધું હતું, પણ આપણે ધ્યાન રાખવાનું કેટલા મરેલા ગણાય. મરેલા ગણવા કેટલા સાંભળ કહું છું તેટલા. ધરે પરનારીનું ધ્યાન કરે મદિરાનું પાન. ધરે પરનારીનું ધ્યાન કરે મદિરાનું પાન. કરે જાતે ખુવારી હું કાંક છું એમ. મેં આ બધું કર્યું એમ. કરે જાતે ખુવારી વળી હોય જુગારી. અને પરને આપે જે દુઃખ, બીજાને દુઃખ. પરને આપે જે દુઃખ વર્તે હરીથી વિમુખ. આવા હારા કામ થતા હોય તો ઓળખી બેઠા હોય કે આમાં શું કલાકાર. હા, કરે જાતે ખુવારી વળી હોય જુગારી. પરને આપે જે દુઃખ વર્તે હરીથી વિમુખ. હોય કામી ને ક્રોધી, વળી વેદ વિરોધી, સત્સંગના વિરોધી, વળી વેદ વિરોધી, વળી આપ વખાણી, હાથે જ પોતાનું વખાણ કરતો હોય. વળી આપ વખાણી અને વશની હોય જો પ્રાણી. કુળ નિંદા કરનારો, પોતાના કુળની, પોતાના કુટુંબની બીજા નિંદા કરતો હોય ખોટા ખોટી. કુળ નિંદા કરનારો અને હોય બ્રહ્મ હત્યારો. સંધ્યા વિનાનો દ્રવી થવાનો ઉઠી બ્રાહ્મણ સંધ્યા ન કરતો હોય, પૂજા ન કરતો હોય. સંધ્યા વિનાનો દ્વિજ હોય દામનો ભત્રીજ. બસ પૈસા સિવાય કોઈ ન દેખાતું હોય, પૈસાનો જ ભત્રીજો. સંધ્યા વિનાનો દ્વિજ હોય દામનો ભત્રીજ. નમાને માત પિતાનું અને જ્ઞાન ન હોય પિતાનું. નમાને માત પિતાનું જ્ઞાન ન હોય ગીતાનું. વળી આળસુ જેટલા કે મરેલા ગણવા એટલા. માટે માનજે વચન. અંગદને કહે છે, અંગદ રાવણને કહે છે, માટે માનજે વચન તારું પરનારીમાં મન. તારી જિંદગી તૂટી અને ઉંમર થઈ છે તૂટી. માટે રોપું છું પાય તેજો તુંથી ઊંચો થાય એમ કરી. અને અંગદે પોતાનો પગ થઈ સભા મૂકી દીધો. પગ સભા મૂક્યો અને માટે રોપું છું પાય તેજો તુંથી ઊંચો થાય તો મેં સીતા હારી. ના સાચી વાત છે મારી. મારા રામને પૂછવા નથી જાવું તો મારો ધમણો પગ છે ને ઈ અંગદ કે તમે કોઈ સભામાંથી ઊંચો કર્યો પણ તો હું સીતાની હારી જાઉં મારા. અને આન બદલ માટે રોપું છું પાય તેજો તુંથી ઊંચો થાય તો મેં સીતા હારી. અને સાચી વાત છે મારી. જોધા ઉઠ્યા, મોટા મોટા જોધા ઉઠવા માંડ્યો કે આ અંગદનો પગ ઉપર નમણ ફાટી જાય. જોધા ઉઠ્યા મોટા જગમાં ડમળે જોતા. કઈક મુવામાંથી પણ ચરણ હલતો નથી હો. પગ હલતો નથી, બધા મથવા માંડ્યા. કઈક મુવા મોટામાંથી ચરણ હલતા નથી. 10 શીશો શરમાય. રાવણને શરમાવી ગાતા હતી. એક અંગદનો પગ તમારાથી નથી હલતો. 10 શીશો શરમાયો ઉઠો તારાનો દાયો. અને જતા કીધો મુકારતા તો ધરા ધૂજી જાણી વાર. કારણ કે રાવણનો વટ જોઈ અને અંગદને મનમાં થોડી વાર શંકા થયો કે આ હમણાં ઉપાડી લેશો. કારણ કે એની એવો એક થાક હતો. કમઠ પીઠ કશકશી દશી રાવણ રણ જાયો. આંખ 20 દશીશ દેખી હેરત હો જાયો. ડગ્યા 10 દિગ બાળ કાળ વાનર કો આવ્યો. આપણા જેવો તેવો રાવણ હતો. આ રાવણને જોયો અને એનો ઠાઠ જોયો ને અંગદને મનમાં થયો ભૂલ તો કરી. કારણ કે આ થોડી ઉતાવળ કરી જાય. ઉતાવળ કરી તો આ હલાવી દેશે તો થાશે શું. 10 શીશો શરમાયો ઉઠ્યો તારાનો દાયો. જતા કીધો હુંકાર તે ધરા ધ્રુજી તેણી વાર. અને મુંગટ પડ્યો તેણી વાર. આમ અંગદને નંબા માટે રાવણ પગ પકડવા જો ને મુંગટ પડી. અંગદ મુંગટ પડ્યો તેણી વાર. અંગદે લીધો છે ચાર. કારણ કે જરા રાવણનો મુંગટ પડ્યો ને પગ ઉપાડવા ગયો. 10 શીશો શરમાયો ઉઠ્યો તારાનો દાયો. જતા કીધો હુંકાર પછી ધરા ધ્રુજી તેણી વાર. ધરા ધ્રુજી તેણી વાર. મુંગટ પડ્યો તેણી વાર. અંગદે લીધો છે ચાર. આમ રાવણનો મુંગટ પડ્યો એટલે અંગદે શું કીધું રાવણને કે આ તું જે મારા પગે રાખ્યો, મારા પગ પકડે ને ઈ તો મારા પગ પકડે એના કરતા એકવાર રામના પગ પકડી લે તારા બધા દુઃખ દૂર થઈ જાય. મારા પગ પકડવા મારા પગમાં મુંગટ નહીં, મારા રામના ચરણોમાં હા માટે રોકું છું. હા, મુંગટ પડ્યો તેણી વાર. રાવણે લીધો છે ચાર લઈને ફેંક્યો આકાશ. કારણ કે જ્યારે અંગદે લીધો છે ચાર લઈને ફેંક્યો આકાશ. પડ્યો રામજીની પાસે એમ દઈને ડંકો આવ્યો ઉકેદ બંકો. અને ગઢ લંકાના સમાચાર આવી આટલા તેણી વાર. પછી બોલ્યા શ્રી રામ હવે કરવો સંગ્રામ. કારણ કે હવે કોઈ રીતે માને એમ નથી, હવે યુદ્ધ જ કરવું પડશે. પછી બોલ્યા શ્રી રામ હવે કરવો સંગ્રામ. માગ્યા ભૂંગળ ઘેરી અને ગઢ લંકા ઘેરી. અનુ શંકર ગાવે છંદ ગુરુ પ્રભાવે. કરું સૌને નમસ્કાર. રામ નામનું નામ રામનું આવે. બોલો શ્રી રામચંદ્ર ભગવાનનું સ્થાપન. એવું રામજી બોલે ને નંદી રામેશ્વર તોલે. વાહ શિવ દયાળા અને તમે મોટી જટાળા. ભાલ ચંદ્ર વિશાળા અને ગળે રૂઢની માળા. ભસ્મ અંગમાં ચોળીને કાંધે ભેરવી જોડી. એમ પ્રાર્થના કરી અને પછી સ્વારી રામની ચડીઓ. પછી જોવા દેવતો આવે આમ આકાશ માર્ગે વિમાન લઈ. અને દેવતાઓ છે આમ ફૂલ વર્ષા સંશય કરતો તો મેશ માથ લખી નાખે કાગળ.